વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચારાણિયા ગામે આવેલા ફાર્મ હાઉસમાં ગુમ થયેલી યુવતીની શોધમાં ગયેલા સંબંધીઓ સાથે વિવાદ થતા ફાર્મ હાઉસ માલિકે રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેવું સામે આવ્યું છે, જેમાં પહેલો રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ સીધો ઇકો ગાડી તરફ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને એક વ્યક્તિને ડાબા ખભા ઉપર ગોળી વાગતા તે ઘાયલ થયો હતો। સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। મળતી જાણકારી અનુસાર આ ઘટનામાં ફરિયાદીના કાકા અરવિંદભાઈ ગોવિંદભાઈ બારિયાની 23 વર્ષની પુત્રી ગત 19 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી, જેની શોધખોળ કરવા માટે ફરિયાદીએ કાકાની ઇકો ગાડી લઈને 5 સાથીદારો સાથે પોઈચારાણિયા ગામે આવેલા છગનભાઈ કાનજીભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા। આ ગાડીમાં કમલેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ બારિયા, ધોળાભાઈ બારિયા, વિપિનભાઈ બારિયા, કરણસિંહ રાજપૂત તમામ એક ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા। ફાર્મ હાઉસમાં પહોંચતા ત્યાં કામ કરતા વિશાલ બારિયા પાસે પૂછપરછ કરતા વિશાલે પોતાના શેઠ છગનભાઈ કાનજીભાઈ પટેલને બોલાવ્યા હતા। ત્યારે આરોપી છગનભાઈ 4 વ્હીલ ગાડી લઈને આવ્યા હતા અને ફાર્મ હાઉસમાં પ્રવેશ કરવા બદલ ઉશ્કેરાઈ જઈ પોતાની રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા તમામ લોકો ગભરાઈ ગયા હતા। જે બાદ છગનભાઈ ફરીથી ગાડી લઈને ગેટ પાસે આવ્યા હતા અને જાનથી મારી નાખવાના ઈરાદાથી ઇકો ગાડીના પાછળના ભાગે આવીને રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા ગોળી ગાડીના પાછળના કાચ તોડીને સીધી ફરિયાદીના ડાબા ખભાના હાથ ઉપર વાગી હતી અને ઈજા પહોંચી હતી। તો આ ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસે ટીમ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા। જો કે આ ઘટનામાં ફરિયાદીમાં વિલંબ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, તો આ મામલે ભાદરવા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત।